अभी हम लोग जा रहे हैं नेपाल। આપણી વેગેનાર કારના હરતા ફરતા ઘરને લઈને પહોંચી ગયા આપણે વેલકમ ટુ નેપાળ। આમ જો પાણીનું ભરવાનું સ્થાન મળી ગયું તો મેં કીધું પાણી અહીંથી ભરી લઈ। અમારી સવાર પડી છે ને સવાર પડી ઈ ક્યાં પડી ઈ તમે ખાલી જો। આહા તો કેવું થેપલા ને આ રસપટ્ટી ને ચા ને આ બધું રેડી છે તમે જો। આપણું કિચન આજે ઓપન થયું છે અને આજે કાજુ શું બનાવવાની છે કાજુ दम आलू विथ पराठा। તો આજે અહીંયા જો હવે લોટ બંધાવા માંડ્યો જો અહીંયા કોથમરીના પરાઠા બનવા માંડ્યા છે। દમ આલુ માટેમાં જો આ ગ્રેવીની અંદર બટેકા પડ્યા। હા 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 તો મિત્રો અમારી સવાર પડી છે ને સવાર પડી ઈ ક્યાં પડી ઈ તમે ખાલી જો। આહા તો કેવું મસ્ત મજાનું વાતાવરણ। આ રોડ જાય છે અહીંયા પહાડ મોટો છે દાળચા ચૂલાનો અને અહીંયા જો આપણું કિચન ઓપન થઈ ગયું છે। કાજુ અત્યારે ફટાફટ હવે ચા નાસ્તો અહીંયા બનાવીને આરામથી જમશું નાસ્તો પાણી કરીને આગળ વધી। હા 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 આમ જો પર્વતો ઉપર વાદળો નીચે છે અને મસ્ત મજાનું એવું મસ્ત વાતાવરણ છે અને અહીંયા આપણે આમ જો ચા બને। આ હા હા મોજ જ આવી જાય આમ તમે જો ચામાંથી જે ધુવાણા ઉડે નહીં ખાલી જો। હા 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 કાજુ મજા મજા જ છે આમ એકદમ આમ ઉપર તમે જોવો ને તો એ વાદળો આમ ધીમે 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 રહી અને આ અહીંયા આપણી જો આ ચા બને એ કહુંબો બનશે અને પીને મોજ જ આવી જાય કહુંબા। ધીમે ધીમે કરતા તો વાદળા તો જો આખા ઉપર આવી ગયા અને આપણી કારને પણ ઢાંકી લીધી છે પણ તમને આ વિડીયો દ્વારા તમે બતાવી નથી શકતા। હવે આમ જો આ ચામાં ધુવાણા નીકળે। હા હા બનવા માંડ્યો ચા આપણી બરાબરની। તો ચાલો ફટાફટ હવે ચાનો આનંદ લઈ અને મળીએ તમને થોડીક વારમાં। જો મિત્રો આપણે અત્યારે જોઈ લ્યો અહીંયા થેપલા ને આ રસપટ્ટી ને ચા ને આ બધું રેડી છે તમે જો। આ મસ્ત મજાના વાતાવરણ હારે અને કાજુની વીવી મોઢાની હારે અહીંયા આપણી ચા ને થેપલા ને બધું રેડી છે। તો હવે આપણે આવા મસ્ત મજાના વાતાવરણમાં અહીંયા આપણા ડાઇનિંગ ટેબલ ખુલી ગયું નાનું એવું સવારના નાસ્તા માટેનું। તો હવે અહીંયા લઈ આપણે નાસ્તાનો આનંદ। નાસ્તો પાણી થઈ ગયું છે ને હવે અમે અમારી ટ્રીપમાં આગળ વધવા માટે રેડી છીએ। તો અમારી ગાડીને લાગી ગઈ છે કિક। ટાટા બાય બાય। હવે આપણે મળીએ તમને નેપાળમાં। ચાલો મિત્રો અત્યારે આપણે આપણી વેગેનાર કારને વાંચો પાર્ક કરી દીધી પરમિશન લઈ લીધી અને હવે આપણે જોલજીબી ગામની અંદર આપણે નેપાળ જવા માટેનો પુલ જોવા જાય છે। તો જોજો तो अभी हम लोग जा रहे हैं नेपाल। પછી આવી જશે એક પુલ એ પુલને વટીને આપણે જાશું ને એટલે આવી જશે નેપાળ। તો ચાલો હવે જોઈને ત્યાં શૂટિંગની છૂટ હશે તો કરશું બાકી આ જો કાજલ તો ફટાફટ દોડવા માંડી કેમ કે એને જવું છે નેપાળ। એ કે અહીંયા છે ને ત્યાં કે રૂપિયા મોટા છે આપણા તો એ આપણા કમાણા એના ડબલ થઈ જાય ડાયરેક્ટ। તો મિત્રો જો આ આખો આપણો નેપાળનો પુલ છે ઉપરથી અહીંથી તમે જોશો ને એટલે જો વાંકથી આપણે ટિકિટ લઈ અને આમ જવાનું ટિકિટ તો નહીં પણ ત્યાં પરમિશન લઈ અને સામે નેપાળની સરહદ ને આ કોર આપણું ઇન્ડિયા છે અને અહીંથી તમને નેપાળ જવાનું। તો મિત્રો ફાઇનલી આપણી વેગેનાર કારના હરતા ફરતા ઘરને લઈને પહોંચી ગયા આપણે વેલકમ ટુ નેપાળ। આપણે વેગેનાર કારનું હરતું ફરતું ઘર ગમે ત્યાં રોકો અને આપણે ખાવા પીવાનું બનાવો। અત્યારે આપણે પહોંચી ગયા નેપાળ। આ નેપાળનો ગેટ છે હવે અહીંથી અંદર જોઈએ મજા આવશે તો આગળ વધી બાકી જો આવી ગયું છે નેપાળ મોજ જ। તો મિત્રો જોઈ લ્યો તમે આપણે પહોંચી ગયા વેલકમ ટુ નેપાળ। આ નેપાળનો ગેટ છે। આપણે હવે જો નેપાળની અંદર પ્રવેશી ગયા એમ કહી શકો તમે। આખું નેપાળ છે। હા હા
એ કહી દીધું પુનઃ આગમન. હા, તો અહીંથી આગળ પણ આપણે જઈ શકીએ. માર્કેટ છે, તમે ફરવું હોય તો. પણ અત્યારે આપણી પાસે એટલો ટાઈમ નથી. આપણે નેપાળની ટૂર આ નાની એવી રહેશે. એકવાર આખો વિડીયો આની ઉપર આવશે અને નેપાળ જાશું આપણે. નેપાળની બોર્ડરને અડીને આપણે પાછા ઇન્ડિયા આવતા રહ્યા છીએ. જલ્દી જ આખી નેપાળની ટૂર લઈને આપણે આવી છીએ. અને તમે આ વિડીયોને એટલો સપોર્ટ કરજો, જેટલો તમે સપોર્ટ કરશો એટલી જલ્દી આપણે નેપાળની ટૂર આવશે. મિત્રો અહીંયા આમ જો પાણીનું ભરવાનું સ્થાન મળી ગયું, તો મેં કીધું પાણી અહીંથી ભરી લઈ અને એકવાર અહીંથી તમે જુઓ આ લોકેશન જુઓ. હા, કેવું મસ્ત મજાનું લોકેશન છે. અહીંયા આગળ મહાદેવનું મંદિર છે, ત્યાં આપણે દર્શન કરીએ એવા છીએ. અને તમે જુઓ બાકી યાર અહીંયા જો દ્રશ્ય આમ જો, ઓહો કેવું મસ્ત દેખાય. ડુંગર આખું ઉત્તરાખંડ અહીંથી દેખાતું હોય ને એવું લાગે. આમ અત્યારે આપણે પિથોરાગઢ બાજુ જવાનું છે અને અહીંથી આમ જોવો તો મોજ જ આવે. મસ્ત વાતાવરણ છે. અહીંયા આપણે વેગેનાર કારને આપણી ગાડી પાર્ક કરી દીધી. પાણી ભરાય છે, ફટાફટ પાણી ભરાઈ લે એટલે જો પછી આગળ વધી ચાલો. જ્યારે આવું વાતાવરણ હોય ને સાથે ઠંડી હોય તો ચા પીવાની મજા અલગ જ હોય. ને આપણે ગાડી નથી ખોલી અત્યારે. અહીંયા જો એક ટપરી દેખાઈ ગઈ તો એમ વિચાર્યું કે અહીંયા ચા નાસ્તો ને બધું છે. તો આજે આનો ચાની અહીંની ઉત્તરાખંડની ચા કેવી એ એક વાર જોઈ લે. હાલો તો ચા મંગાવી લીધી અને હવે જો પી અને પછી મળીએ. પાર કરી નાખી છે. ઉત્તરાખંડની અંદર પિથોરાગઢમાં મોસ્ટામાનું ટેમ્પલ આવ્યું છે. તમે જો બધી કોર પહાડોની વચ્ચે આ મંદિર છે આખું, અને આખી જગ્યા છે. કેવી મસ્ત મજાની જગ્યા અહીંયા મળી ગઈ છે. અહીંયા વેગેનાર કારને પાર્ક કરી છે અને ઠંડી હવા પણ છે એટલે વાંધો નહીં આવે. તો જોઈએ હવે મંદિરમાં દર્શન કરીને પૂજારી જો આજે એમ કહી કે ના તમે અહીં રોકાવો, અમને વાંધો નથી, તો આપણે આજે અહીંયા રોકાશું. ઉત્તરાખંડના પિથોરાગઢની અંદર મોસ્ટામાનું મંદિર આપણે પહોંચી ગયા છીએ. અંદર તો કેમેરો અલાઉ નહીં હોય એટલા માટે આપણે નહીં તમને કરાવી દર્શન. પણ આ મોસ્ટામાનું મંદિર છે. અહીંયા તમે જો મસ્તીનું બહુ મોટું અને એકદમ સુંદર મંદિર છે. અને અહીંથી તમે જોવો ખાલી કેવું દ્રશ્ય દેખાય. ઓહો, આખું પિથોરાગઢ અહીંથી તમને દેખાશે. આપણું કિચન આજે ઓપન થયું છે અને આજે કાજુ શું બનાવવાની છે? કાજુ દમ આલુ વિથ પરાઠા. તો આજે આપણે દમ આલુ બનાવવાના છે. એના માટે પહેલાં બટેકા શું બાફેસ? હવે તો બટેકા બાફવા મૂકી દીધા છે, કેમ કે પાછો અત્યારે ચોમાસાને લીધે વરસાદનો ટાઈમ લાગે છે. તો અહીંયા ફટાફટ કાજુ જો અત્યારે કિચન ઓપન કરી અને બધું કામકાજ કરવા માંડી. કાજુએ કીધું કે જાઓ તમે કોથમરી લેતા આવો. તો અહીંયા એક દુકાન હતી તો પાછળમાંથી કોથમરી લઈ આવ્યો છો. જો કેવી મસ્ત કોથમરી છે. અને બાકી આ મંદિર છે, સામે પહાડ આપણે આવી ગયા. જોઈ કાજુ બનાવે છે. કાજુ હવે શું કરે? તારી કોથમીર લઈ લે. હા, મેં જોઈને કોથમીર મળી ગઈ, મજા આવી ગઈ. અને અહીંયા જો હવે લોટ બંધાવવા માંડ્યો. શું બનાવે છે આજે? દમ આલુ વિથ પરાઠા.
કોથમરીના પરાઠા બનવા માંડ્યા છે. અહીંયા જો એટલે તો બની ગયા છે. ફટાફટ કાજુ બનાવેલા છે ને, અને ઠરી ના જાય એ પહેલાં આપણે ફટાફટ ખાઈ લઈએ, કેમ કે ઠંડી હવે જેને વધતી જાય છે. એટલે ફટાફટ તમે આમ જો, અને કેવા પહાડ આમ તમે ઉપર તો જો, ગાડીથી ઉપરથી જો મસ્ત. બધું જ રેડી છે. હવે ખાલી બટેકા છે આ ગ્રેવીમાં પડે એ વાર. હા આમ જો આમ લાગે ને લાજવાબ, મોજ જ આવ્યા જવાની છે. અત્યારે આમ જેને બોલી છે ને તોય મોઢામાં પાણી આવે એવા દમ આલુ બન્યા છે. ફટાફટ હાલો આને હવે આપણે હબુકદારીઓ કરી. તો મિત્રો, દેવભૂમિ ઉત્તરાખંડની અંદર આપણે અહીંયા બનાવી નાખ્યું છે દમ આલુ. અહીંયા છે દહીં, અહીંયા છે આપણા કોથમરીના પરાઠા, મસ્ત મજાનું જમવાનું સાથે. તો મિત્રો, બેટ લાગી ગયો છે, કાજુ સૂઈ ગઈ છે, તો હું પણ જાઉં છું સુવા, અને મળીએ તમને કાલની સવારે. ત્યાં સુધી હર હર મહાદેવ. મળીએ છીએ. અને આ વિડીયો આખો સારો લાગ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી અને આગળ વધારજો, અમને સપોર્ટ કરજો. મળીએ બીજા વિડીયોમાં. હર હર મહાદેવ.